આપણને શું કીધું જુઓ, એક 20 સેન્ટીમીટરનો ઘન છે, એની બાજુઓ છે એ અક્ષ તરીકે લેવામાં આવે અને પહેલો દાખલો છે જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો આની અંદરથી નીકળતું ફ્લક્સ કેટલું, એવો પ્રશ્ન પૂછ્યો છે. બોલો શું જવાબ આવે, તમે તમારી જાતે વિચારો. હેલો, પરિણામ, માનસી, માનવ, શું થશે બોલો. તો જ્યારે જ્યારે તમને આવું કોઈ પૃષ્ઠ આપેલું હોય, બરાબર, તો એની અંદરથી ઘેરેલું મારે ક્ષેત્ર, આની અંદરથી વિદ્યુત ક્ષેત્રમાં પસાર થઈ રહ્યું છે, ધેટ મીન્સ કે અહીંયાથી ક્ષેત્રરેખાઓ દાખલ થતી હશે અને બહાર નીકળતી હશે. અહીં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર આને ઘેરેલો તો છે જ નહીં. આના અનુસંધાનમાં જોવા જઈએ તો અહીંયા આગળ શું છે, આમાં કોઈ વિદ્યુતભાર તો છે નહીં. આની અંદર કોઈ વિદ્યુતભાર છે ખરો? હેલો, છે કોઈ વિદ્યુતભાર? જેટલી ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થાય છે એટલી જે બહાર નીકળી જાય છે. અહીંયા આગળથી જેટલું ક્ષેત્રરેખા દાખલ થાય એટલી બહાર નીકળી જાય છે. તો અહીંયા તમે કહી શકો કે એનું નેટ ફ્લક્સ હંમેશા શૂન્ય થાય, બરાબર. તો અહીંયા તમે કહી શકશો કે અહીં ઘનમાં દાખલ થતી અને બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની પરિણામી ક્ષેત્ર રેખા શૂન્ય હોવાથી, એટલે કે જેટલી દાખલ થાય તેટલી જ બહાર નીકળે. ધેટ મીન્સ જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે તેટલી જ બહાર આવે છે. માટે વિદ્યુત ફ્લક્સ બરાબર શૂન્ય. ક્લિયર? અહીંયા આગળ દાખલ જેટલી થતી હશે, અહીંયા આગળથી જેટલી દાખલ થઈ, દાખલા તરીકે phi1 બરાબર 5 છે, phi2 બરાબર પણ 5 જ છે, બરાબર. ક્લિયર? નંબર દાખલા તરીકે અહીં 10 દાખલ થઈ, 10 દાખલ થાય છે, અહીંયા આગળ પણ 10 બહાર નીકળે છે. તો કુલ ડેલ્ટા ફ્લક્સ તમે શોધવા જાવ શું લખાય? phi2 minus phi1, ધેટ મીન્સ કે 10 ઓછા 10, ધેટ મીન્સ કે 0. ક્લિયર? તો આનો જવાબ આવશે 0 વેબર, બરાબર. એકમ આપણે લખવા જઈએ 0 વેબર એટલે કે અહીંયા આગળ શૂન્ય આવશે. બોલો ખ્યાલ આવ્યો આમાં? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો, વેરી ગુડ. હા, તો હવે તમારો 16મો દાખલો. આ દાખલો ના પૂછે કોઈ દિવસ, કોઈ વાર MCQ માં તમને પૂછી શકે આ વસ્તુ. દાખલા તરીકે તો ભાગ્યે જ તમને પૂછે, કારણ કે જેટલી દાખલ થાય જેટલી જ બહાર નીકળી જાય, બરાબર. ચલો, અહીંયા આગળ બીજું તમને પૂછેલું છે કે 17મો દાખલામાં એક બ્લેક બોક્સ ની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર નીકળતું કુલ ફ્લક્સ. હવે તમને કુલ ફ્લક્સ આપેલું છે, નેટ ફ્લક્સ કેટલું આપેલું છે? phi બરાબર 17મો દાખલો 1.17. શું કે છે? કુલ ફ્લક્સ બરાબર 8.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 3 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. આટલું આપણને ફ્લક્સ આપેલું છે. તો પહેલો સવાલ એ છે કે બોક્સની અંદર કુલ વિદ્યુતભાર, બોક્સમાં કુલ વિદ્યુતભાર એ તમારે શોધવો છે. ક્લિયર? ચલો, કઈ રીતે શોધાય કહો તો મને. ચલો, અવાજ આવે છે મારો કે આણે વચ્ચે ફોન કરી દીધો એક? માનવ, આણે વચ્ચે આ કોમલે વચ્ચે ફોન કરી દીધો. બોલ, હવે એનો ફોન આવે એટલે આ બધું આખું ડિસ્ટર્બ થઈ જાય. આ લોકોને ખબર નહીં પડે કે 10માં 11-12 નું ક્લાસ ચાલુ છે, વચ્ચે ફોન કરે છે. ચલો, કઈ રીતે લાવીશું આનો જવાબ?
हाँ चले एरोप्लेन मोड पर कर दઉં છું પણ હવે આ નથી સંભળાતું તને પરીના પરીના તને સંભળાય છે હેલો ઓકે ઓકે ચલો વાંધો નહીં ચલો બોક્સમાં કુલ વિદ્યુતભાર આપણે શોધવો છે તો કુલ વિદ્યુતભાર કઈ રીતે શોધાશે બોલો हाँ वेरी गुड तो गाउसना नियम मुजब गाउसना वच्चे टपकू पड़ी गाउसना नियम मुजब આપણે જાણીએ છીએ કે ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ તેને આપણે ક્યુ વડે દર્શાવતા હતા યાદ કરી લો છો ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ ફ્લક્સ ચલો એપ્સિલોન નોટ ની મૂલ્ય છે 8.85 10⁻12 અને ફ્લક્સ તમને આપેલું છે 8.0 into 10⁻30 ચલો આ બેનો ગુણાકાર કરીને એનો જવાબ લાવો કેટલો થાય છે જુઓ આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલો થાય છે 8.85 ગુણ્યા 8 બરાબર 70.8 થાય છે 70.8 ગુણ્યા 10⁻9 આટલો કુલમ બરાબર આટલો જવાબ આવે છે જોઈ લો ચલો હવે હું આને આ રીતે પણ લખી શકું ને અહીંથી એક ને એક બે પોઈન્ટ કાપી આપણે તો 0.708 એટલે અહીંયા આગળ થઈ જશે તમારી જોડે કેટલા આ કેટલો તો 3 છે ને અહીં 12 છે એટલે અહીં 9 થયો 9 અહીંયા આગળથી બે પોઈન્ટ કાપે એટલે 10⁻7 કુલમ આટલો આવશે જોઈ લો આવે છે આટલો જવાબ હેલો બોલો ઓકે ચલો હવે આ -7 આવે છે તો એનું કંઈ કરવું પડશે કકડો કઈ જો એક મિનિટ -7 એટલે તમે શું કરી શકો -7 લખે તો ખરાબ લાગશે ને ચલો તો અહીંયા આગળ તમે એક કામ કરો એક 0 વધારી દો અહીંયા આગળ એક 0 વધારી દો 0 તો અહીંયા આગળ થઈ જશે 6 આ 6 થઈ જશે એટલે એને લખશો તમે માઇક્રો એટલે 0.0708 માઇક્રો કુલમ આ તમારો ક્યુ થયો ચલો એનો બી વિભાગમાં આપણને શું કહે છે બી વિભાગની અંદર આપણને કહે છે જો બોક્સની સપાટીમાંથી બહાર નીકળતું નેટ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવા નિષ્કર્ષ તારવી શકો કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ હવે માની લો કે એક આ બોક્સ છે બરાબર આ બોક્સ કોઈનું માઇક ચાલુ છે કોઈનું માઇક ચાલુ છે માઇક તમારું બંધ રાખજો હવે આની અંદરથી દરેક દિશામાંથી નીકળતું ફ્લક્સ માની લો કે અહીંયાથી ફ્લક્સ આ પણ 0 છે આ દિશામાં નીકળતું ફ્લક્સ પણ 0 છે અહીં આગળ પણ નીકળતું ફ્લક્સ 0 છે આ બાજુ નીકળતું ફ્લક્સ પણ 0 છે આ બાજુ નીકળતું ફ્લક્સ પણ 0 છે એટલે એનો મતલબ તમને એવું કીધું કુલ ફ્લક્સ ચોખ્ખું ફ્લક્સ 0 છે તો આનો મતલબ એ થયો કે અહીં Q બરાબર 0 છે એવું કહી શકાય બોલો કહી શકો તમે એવું જો બધી દિશામાં નીકળતું ફ્લક્સ એનો જવાબ આવશે ના એનું કારણ શું છે દાખલા તરીકે અહીંયા આગળ માની લો કે એક પ્લસ વિદ્યુતભાર હોત અને એક માઇનસ વિદ્યુતભાર હોત તો એનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય બરાબર અહીંયા આગળ કુલ વિદ્યુતભાર એનો શૂન્ય હોઈ શકે ચલો એનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે બરાબર શું કહી શકાય હેલો હેલો માનવ અવાજ આવે છે કે નહીં હા કુલ વિદ્યુતભાર એનો શૂન્ય હોઈ શકે વ્યક્તિગત વિદ્યુતભાર એનો શૂન્ય હોઈ શકે નહીં આપણે એવું અહીં આગળ લખી શકીએ તો અહીંયા આગળ તમે નિર્ણય કેવો આપશો કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી તો ના વિદ્યુતભાર તો હોઈ શકે પણ એનો ચોખ્ખો વિદ્યુતભાર બરાબર પણ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે બરાબર એવું તમે કહી શકો
પણ એવું ના કહી શકું કે એમાં વિદ્યુતભાર છે જ નહીં, એવું આપણે કહી શકીએ નહીં. તો અહીંયા તમે લખશો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે, પણ એવું કહી ન શકાય કે આ બોક્સમાં વિદ્યુતભાર નથી, એવું કહી શકીએ નહીં. બોલો, કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? ઓકે, ચલો. ચલો હવે 17મો દાખલો થયો. 18મો દાખલો જુઓ. 18મા દાખલાની અંદર તમને શું કીધેલું છે કે આ રીતનો એક પૃષ્ઠ આપેલું છે, આ રીતનું, અને એની લંબાઈ ને પહોળાઈ તમને 10 સેન્ટીમીટર આપેલી છે. આ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર. હવે એનાથી અહીંયા આગળ 5 સેન્ટીમીટર ઊંચાઈએ, આટલી 5 સેન્ટીમીટર ઊંચાઈએ 5 સેન્ટીમીટર પ્લસ 10 માઇક્રોકુલમ, પ્લસ 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અહીંયા આગળ, બરાબર? તો તમને શું કહે છે, તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે, બરાબર? તો અહીંયાથી તમે આને વચ્ચે લાવી દો. જ્યારે તમે આ ટાઈપનો દાખલા આવે ને, તો આ વિદ્યુતભારને તમે વચ્ચે લઈ લીધો. માની લો કે આ પૃષ્ઠ મેં દોરી દીધું, બરાબર? અને આ વિદ્યુતભાર આપણી જોડે વચ્ચે આવી ગયો અહીંયા આગળ. શા માટે? કારણ કે આ સેન્ટીમીટર અહીંયા આગળથી આ 5 સેન્ટીમીટર છે, આ 5 સેન્ટીમીટર, અને અહીંયા આગળ આ વિદ્યુતભાર આપણી જોડે કેટલો છે? પ્લસ 10 માઇક્રોકુલમ, બરાબર? આ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટરની વચ્ચે છે. તો એક ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. આપણે શું કર્યું? એને એક ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારી લીધું. ક્લિયર? ચલો, આપણે આજુબાજુ શું દોરી દીધું? બીજા પૃષ્ઠ દોરી દીધા. તો અહીંયા તમે લખી શકો છો આ દાખલાની અંદર 1.18 માં, બરાબર? અહીં પ્લસ 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મધ્યમાં આવે તેમ ગાઉસિયન પૃષ્ઠ વિચારો. વિચારી શકાય આવી? આ જે બાકીની જે છે, આ જે દોરેલી છે એ ગાઉસિયન પૃષ્ઠ છે. એવું ડેશેડ લાઈન થી બતાવું છું. આ ડેશેડ લાઈન થી જે મેં બતાવી ને એ શું છે? ગાઉસિયન પૃષ્ઠ વિચારી. આપણે શું વિચારી છે? માનવ, આ ડેશેડ લાઈન થી જે બતાવી એને મેં શું કહેવાય? બોલો. આ ગાઉસિયન પૃષ્ઠ છે. ચલો, તો હવે ગાઉસિયન પૃષ્ઠ વાપરી તો કયો નિયમ વાપરવાનો? ગાઉસિયન પૃષ્ઠ વાપરીએ તો કયો નિયમ વાપરીશું? તો ગાઉસનો નિયમ વાપરીશું આપણે. હા, ચલો. તો ગાઉસના નિયમ મુજબ કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર શું લખીએ છીએ? સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. આના બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ લખ્યું આપણે. ક્લિયર? ચલો, પણ આપણે જોઈએ છે ક્યાંથી એ તમે વિચારજો. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સ કેટલું હશે એ આપણે શોધવું છે. આ ચોરસ, આ જે ચોરસ છે ને, ચોરસમાંથી ફાઈ આપણે શોધવું છે. આ તો આપણને ઘનનું મળશે, જે કઈ ફ્લક્સ મળશે ઘનનું મળશે. ક્લિયર? તો આપણી જોડે આટલું ફ્લક્સ આવ્યું, કુલ વિદ્યુત ફ્લક્સ આખા ઘનનું. તો આપણે જોઈએ છે આ એક ચોરસ બાજુમાંથી એક ચોરસમાંથી નીકળતું. હવે ઘન શાનો બનેલો છે? 6 પૃષ્ઠોનો બનેલો છે. આ એક પૃષ્ઠ છે, બીજું પૃષ્ઠ છે, ત્રીજું પૃષ્ઠ છે, ચોથું, પાંચમું, છઠ્ઠું. દાખલા તરીકે તમે જે ઘરમાં ઉભા છો એ ઘરનો વિચાર કરો. નીચે એક બોય જોડે એક પૃષ્ઠ થાય, એક ઉપરનું પૃષ્ઠ, એક સામેની દિવાલ, એક આ બાજુની દિવાલ, એક આ બાજુની દિવાલ ને એક આ બાજુ, ટોટલ 6 દિવાલ થાય એક ઘન માટે. તો એનું આપણને કુલ ફ્લક્સ આપ્યું છે. તો અહીંયા તમે લખશો 6 પૃષ્ઠ હોય ત્યારે તમારી જોડે કેટલું ફ્લક્સ મળે છે? ક્યુ અપોન એપ્સિલોન નોટ. માટે એક પૃષ્ઠ માટે આપણે જોઈએ છે કેટલા પૃષ્ઠ માટે? એક પૃષ્ઠ માટે જોઈએ. તો આપણે સ્ટેપ અહીંયા આગળ બનાવીશું કે 6 પૃષ્ઠ માટે કુલ ફ્લક્સ કેટલું છે આપણી જોડે? તો ક્યુ અપોન એપ્સિલોન નોટ. માટે આપણી જોડે જોઈએ છે એક પૃષ્ઠ. એક પૃષ્ઠ એટલે ચોરસની વાત કરું છું. એક ચોરસ માટે વિદ્યુત ફ્લક્સ બરાબર શું? તો આપણી જોડે ફ્લક્સ અહીંયા આગળ એક લખીશું આપણે, ઇઝ ઇક્વલ ટુ શું લખાશે?
तो Q अपॉन एप्सिलॉन नॉट गुणिया 1 भाग्या 6 થશે આ 6 બાજુ હો 6 પૃષ્ઠ હોય ત્યારે તો આગળ તમારો જો જવાબ આવશે Q upon 6 એપ્સિલોન નોટ બોલો ખ્યાલ આવ્યા કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહેજો કોઈ ડાઉટ આમાં માનસી મૈત્રી ઓકે ચલો તો હવે સીધી કિંમત મૂકવાની છે વિદ્યુતભાર અહીંયા આગળ તમને આપે +10 માઇક્રોકુલોમ એટલે 10 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 6 ગુણ્યા 8.85 into 10⁻12 આ 12 ઉપર જશે એટલે +12 થઈ જશે ચલો એટલે અહીંયા આગળ ઉપર તમારી જોડે જવાબ આવશે 10 ભાગ્યા 6 ગુણ્યા 8.85 into 10 ની 6 ઘાત બરાબર આટલા વેબર ચલો હવે આનો જવાબ લાવીએ આનો જવાબ શું થશે જોઈએ તો 10 ભાગ્યા 6 ભાગ્યા 8.85 is equal to તમારા જોડે આવશે 0.188 into 10⁶ એટલે હું આને આમ પણ લખી શકું 1.88 into 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર આ પણ લખી શકો અને વેબર પણ લખી શકો ચલો આ 5 બોલો છે કોઈ ડાઉટ આમાં જવાબ આવી જાય છે જોઈ લો હેલો ઓકે ચલો આ રેકોર્ડિંગ કર્યું છે ને મેં પાછું જોઈ લેવું હા રેકોર્ડિંગ ચાલુ જ છે ચલો એના પછી 9 સેન્ટીમીટરના એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે તો સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે 9 સેન્ટીમીટર બરાબર દાખલા નંબર છે તમારો 1.19 તો એક ઘનાકાર સપાટી આપણને આપેલી છે આ રીતની બરાબર એની દરેક બાજુની લંબાઈ કેટલી આપેલી છે બોલો કેટલી લંબાઈ આપી છે 9 સેન્ટીમીટર છે બધી 9 સેન્ટીમીટર આ પણ 9 સેન્ટીમીટર એટલે એના મધ્યમાં વિદ્યુતભાર કેટલો આપેલો છે Q બરાબર 2 માઇક્રોકુલમ ચલો તેનું વિદ્યુત ફ્લક્સ કેટલું શોધીને મને જવાબ લાવીને કહો ચલો તમારી જાતે શોધો છો ને બધા માનવ હા ચલો લાઈટ બંધ કરું તો જો દેખાય છે તમને કે અંધારું પડે દેખાય છે ને ચલો કેટલો જવાબ આવે છે માનવ સીધું સૂત્ર વાપરવાનું છે આપણે ગાઉસનો નિયમ વાપર 2 ગુણ્યા 10⁻6 ભાગ્યા 8.85 into 10⁻12 Q upon એપ્સિલોન નોટ જવાબ આવે એટલે અહીંયાથી +12 થઈ જાય એટલે અહીં આગળ આવશે 2 ભાગ્યા 8.85 and 6 ચલો 2 ભાગ્યા 8.85 એટલે તમારો જવાબ આવશે 22.22 10⁶ એટલે લખશો તમે 2.25 into 10⁵ ન્યૂટન કુલમ ઇન્ટુ મીટર તો આટલો જવાબ આવી જાય છે
જોઈ લો. ઓકે ચલો. ઓકે, એકદમ સિમ્પલ દાખલો હતો. આવા દાખલા બોર્ડમાં 1 કે 2 માર્કમાં પૂછાય, હું ધ્યાન રાખજો. આ બધું લખવું પડે, હું ગાઉસનો નિયમ વાપરતા. આ તો મેં તમને કેલ્ક્યુલેશન ખાલી કરીને બતાવી દીધું. ચલો, એના પછી 20મો દાખલો જુઓ. 20મો, બરાબર. ચલો, શું કહે છે 20મા દાખલાની અંદર કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવતી દૂરભારને લીધે સપાટીમાંથી -1.0 × 10⁻³ ન્યૂટન કુલમ્બ × મીટર સ્ક્વેરનું વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હશે? ચલો, પહેલા પેલી આકૃતિ દોરીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક આ સપાટી આપી, કેટલા સેન્ટીમીટરની છે માનવ? ત્રિજ્યા કેટલી છે? શરૂઆતમાં r બરાબર તમને આપેલી છે 10 સેન્ટીમીટર. 10.0 એટલે 10 સેન્ટીમીટર. અહીંયા આગળથી નીકળતું ફ્લક્સ, આનું કુલ ફ્લક્સ, કુલ આમાંથી નીકળતું ફ્લક્સ આપણને આપેલું છે -1.0 × 10⁻³ કેટલું છે? 3 ન્યૂટન કુલમ્બ × મીટર સ્ક્વેર. એટલે એનો મતલબ ફ્લક્સ નેગેટિવ છે, એટલે અંદરની તરફનું હશે. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે તમને શું કહે છે કે જો એની ત્રિજ્યા બમણી કરવામાં આવે, એટલે આ બમણી કરી દીધી આ ત્રિજ્યા, અહીંથી r ડેશ બરાબર 20 સેન્ટીમીટર કરી દીધી, અને એમાંથી નીકળતું ફ્લક્સ, ચલો, તો આમાંથી નીકળતું આ ∅1 હતું, તો ∅2 કેટલું થાય? બોલો, કઈ રીતે જવાબ લાવીશું? શું કહી શકો આમાં? શરૂઆતમાં ∅1 હતું, હવે ∅2 તમારે શોધવાનું છે. જો એની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો શું થાય? બોલો, કોઈ આઈડિયા આમાં? માનવ, માનસી, પરિણા, બોલો. જો ફ્લક્સનું સૂત્ર યાદ કરો. શું છે ગાઉસના નિયમ મુજબ? ગાઉસના નિયમ મુજબ શું થશે? ફ્લક્સ કુલ બરાબર શું લખે છે આપણે? સિગ્મા Q/ε0, એટલે Q/ε0 છે. આની અંદર કોઈ પણ જગ્યાએ ત્રિજ્યા કે ક્ષેત્રફળ આવે છે ખરું? હલો, આ સૂત્રમાં કોઈ પણ જગ્યાએ તમે ત્રિજ્યા, તો એનો મતલબ એ થયો કે ફ્લક્સ એ એના પરિમાણ પર આધારિત નથી. બરાબર, તો ગાઉસિયન પૃષ્ઠના પરિમાણ પર આધારિત નથી. તો અહીંયા આગળ તમે લખશો કે ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ ગાઉસિયન પૃષ્ઠના પરિમાણ પર આધારિત નથી, માટે વિદ્યુત ફ્લક્સ કેટલું રહેશે? તેટલું જ રહે છે. ધેટ મીન્સ કે ફ્લક્સની વેલ્યુ તમારી ∅2 પણ કેટલી રહેશે? -1.0 × 10⁻³ ન્યૂટન કુલમ્બ × મીટર સ્ક્વેર જ રહે. બોલો, ખ્યાલ આવ્યો આમાં? પરિણા, માનસી, માનવ, મિતુલ, કોઈને કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? ચલો, ક્લિયર? આગળ વધીએ. બોલો. ઓકે, ચલો. ચલો, એના પાર્ટ બી ની અંદર શું કહે છે જુઓ. પાર્ટ બી ની અંદર આપણને એવું કીધું છે કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? હવે જુઓ, અહીંયા આપણને ત્રિજ્યા આપેલી, r બરાબર આપેલી હતી 10.0 સેન્ટીમીટર. ત્રિજ્યા આપણા કશા કામની નથી, કારણ કે ત્રિજ્યા સાથે કોઈ લેવા દેવા નથી. આપણને ફ્લક્સ જે આપ્યું એ -1.0 × 10⁻³ ન્યૂટન કુલમ્બ × મીટર સ્ક્વેર આપેલું છે. હવે તમને ક્યુ પૂછે છે, બિંદુવત વિદ્યુતભાર. બરાબર, તો હવે અહીં સૂત્ર તમે વાપરશો ગાઉસનો નિયમ. ગાઉસના નિયમ મુજબ શું લખાશે? બોલો. તો કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q/ε0, અથવા તો તમે લખી શકો છો Q/ε0.
तो मारे જોઈએ છે Q, તો Q બરાબર લખાશે એપ્સિલોન નોટ ગુણ્યા ફ્લક્સ. ચલો એપ્સિલોન નોટ નું મૂલ્ય છે 8.85 10⁻⁻12. આમને મોડે રાખજો, પરીક્ષામાં તમને આપેલું હશે પણ એ જોવા માટે તમે તમારો સમય ખરાબ કરશો, એના કરતા વસ્તુ મોડે રાખી દો, અથવા તો 9 ગુણ્યા 10 ની 12 લખશો તોય ચાલશે. ગુણ્યા ફ્લક્સ આપણને આપેલું છે -1.0 into 10⁻3. તો આ તો એમને એમ જ રહેશે, એક ગુણાકારમાં એટલે આગળ આવી જશે -8.85 into 10⁻�9 કુલમ. ધેટ મીન્સ તમે લખી શકો -8.85 નેનો કુલમ ક્યુ. ચલો આ જવાબ આવ્યો. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, કોઈ ડાઉટ? ચલો એકદમ ઈઝી દાખલા છે, એકદમ ઈઝી કોઈ દાખલા છે, બરાબર. આને સમજવાનો આપણે પ્રયત્ન પૂરેપૂરો કરવાનો, બરાબર. અને ના સમજ પડે તો મને પૂછવાનું. મિતુલનો અવાજ બિલકુલ આવતો નથી. મિતુલ, તને સંભળાય છે પહેલું? મિતુલ, હા, તું તો બોલતો નથી યાર, એકદમ બિલકુલ નારાજ છું કે શું? હે, નારાજ થઈ ગયો છું? હે, અરે પાછો તું મારાથી નારાજ ના થતો, તારે ભાઈબંધ થી નારાજ થઈ ગયો હોય. તારે પેલો કોણ છે, હર્ષ તારો ભાઈબંધ મળે છે કે નથી મળતો? હર્ષ, હે, હર્ષ નો નથી મળતો. હવે એને મારે શું કહેવાનું? એને ફોન કર્યો હતો પણ એનો ફોન લાગ્યો નતો. સરોજીનો લાગી ગયો, એ કંઈક મેરેજમાં છે, એની બેનનું મેરેજ છે, એટલા માટે કદાચ આવી જશે ઓનલાઈન, બરાબર. કઈ નહીં, ચલો આપણે બધા મેં વિડીયો જેટલા બી બનાવું છે બધા અપલોડ. હા, સરોજીની આવી ગઈ? હેલો, ઓકે, તો તું બોલ, મને તો સારું. પછી અહીંયાથી નામ કાઢવું પડશે ને મારે. મેં પેલું પાછળ અહીંયા અરીસો આજે મારો એ થઈ ગયો છે, એ પાછળ દેખાતું નથી, બરાબર. અહીં પાછળ અરીસો સેટ કરવાનો બાકી રહી ગયો છે એટલે આજે, બરાબર. ઓકે, ચાલ, તાર પપ્પાની ગઈકાલે જ મેં વાત કરી હતી. ઓકે, ચલો વિડીયો પહેલા જે છે જોઈ લેજે તું, બરાબર. અને એમાં કોઈ જગ્યાએ તને લાગે કે આ સમજ પડે એમ નથી તો મને પૂછી લેજે, બરાબર. ઓકે, ચાલ, ઓકે ઓકે. હવે ચલો 21મો દાખલો જુઓ. 21. 21મા દાખલામાં શું કહે છે આપણને? 1.21, બરાબર. ચલો 10 સેન્ટીમીટરના એક વાહકના ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ચલો એક ગોળો લઈ લો. ત્રિજ્યા કેટલી આપેલી છે માનવ? પાછો માનવ કઈ ગયો? 10 સેન્ટીમીટર, બરાબર. ચલો આ એક ગોળો આપણને આપેલો છે જેની ત્રિજ્યા આપણને આપેલી છે 10 સેન્ટીમીટર. ચલો કેન્દ્ર O, બરાબર. ચલો આ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો? હવે અહીંયાથી અંતર તમને આપેલું છે, કોઈ પણ સાઈડ તમે લખી શકો છો. અહીં 20 સેન્ટીમીટર અંતરે અગર કોઈ બિંદુ P છે અને ત્યાં આગળ E of P જે આપેલું છે એ આપણને આપેલું છે કેટલું? -1 point into 10 કેટલા છે? 3 ન્યૂટન પર કુલમ. એટલે કે એનો મતલબ કે ક્ષેત્ર અંદરની તરફ છે, અંદરની તરફ નેગેટિવ છે એટલે ત્રિજ્યાવર્તી અંદરની તરફ છે, બરાબર. તો આપણે આની પર પથરેલો વિદ્યુતભાર, આની પર જે વિદ્યુતભાર છે અહીં Q એ તમારે શોધવો છે. બોલો કઈ રીતે લાવીશું? ગઈકાલે એટલે કે પહેલા કે બીજા દિવસે મેં એક સૂત્ર તમને કરાવ્યું હતું કે કવચ, આ કવચ જેવું છે, બરાબર. એટલે તમને આપેલું છે શું છે? આ ત્રિજ્યાનો એક વાહક ગોળો છે, બરાબર. ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે, એના કેન્દ્રથી આટલું અંતર છે. ચલો તો મારે હવે શોધવું છે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર. કઈ રીતે લાવીશું બોલો? બોલો સૂત્ર કયું વાપરીશું? તો સૌથી પહેલા પેલું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરીશું. તો E બરાબર તમારી જોડે સૂત્ર શું છે? KQ/R², બરાબર. માં તમારી જોડે E બરાબર તો તમને વેલ્યુ આપી છે -1.5 into 10⁻³ કેટલા છે? 3 ન્યૂટન પર કુલમ. ક્લિયર? ચલો K બરાબર પણ તમે જાણો છો નહીં. R બરાબર શું લેવાય બોલો? R બરાબર શું લઈશું? ચલો પેલો મેસેજ આવી ગયો છે 10 મિનિટનો, 1 જ મિનિટ. આપણે 46 મિનિટ થઈ.
માનવ, હેલો, મિતુલ, બધા એકવાર તમારે અંદર ફરી એડ થવું પડશે વચ્ચે, નહીં તો પછી 10-15 મિનિટ ફરી પેલું મેસેજ આવી જશે. આપણે બહાર નીકળી જાઓ, હું ફરી એક લિંક મોકલું છું, ફરી બધા જોઈન થઈએ. બરાબર, ચલો. ચલો, અહીં ધ્યાન આપી દો. હવે આગળ અંતર કયું લેવાય? આપણે, મેં તમને છેલ્લી થિયરીમાં કીધું હતું કે કોઈ ગોળો હોય આ રીતનો, બરાબર, ઘનગોળાની વાત નથી, આ કવચ આકારનો થયું, તો એની પર જો વિદ્યુતભાર પથરાયેલો હોય આની પર, તો એનો સમગ્ર વિદ્યુતભાર ક્યાં ગણીએ? એના કેન્દ્ર પર ગણીએ. હવે મેં એક અંડરલાઈન કરેલી, યાદ છે? છેલ્લી થિયરીમાં, કવચવાળી થિયરીમાં. માનવ, માનસી, પરિણા, તો આનો મતલબ એ થયો તમારે અંતર આ ગણવું પડશે. આ તમારું આર અંતર થશે. તમે એવું ના કરતા કે આ 10 અંતર કાપી નાખો અને અહીંયા આગળ અંતર કાપી નાખો, 20 - 10 કરીને અંતર લો, એવું નહીં કરતા. શા માટે? કે ગોળા પર પથરેલો સમગ્ર વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થયેલો છે? એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો, એટલે કવચ પર. બરાબર, અહીંયા આગળ તમે લખશો, અહીંયા આગળ 20 સેન્ટીમીટર અંતર લખશો, 20 સેન્ટીમીટર. કારણ કે કવચ પર પથરાયેલ અથવા તો કવચ પર વિતરિત વિદ્યુતભાર ને તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ધારવામાં આવે છે માટે. બરાબર, અને 10 સેન્ટીમીટર ના લખાય. આને લખી દો છો તમે 20 × 10⁻². ધેટ મીન્સ એક બિંદુ અહીંથી કટ કરો એટલે 0.2 મીટર. આ તમારું અંતર થઈ ગયું. ચલો, હવે મારે ક્યુ ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, એટલે મેં ક્યુ ને કરતા બનાવું તો ક્યુ બરાબર તમારી જોડે થશે E × R² / K. ચલો, E બરાબર વેલ્યુ આપણને આપેલી છે -1.5 10⁻³ × R², એટલે કે 2/10² કરી દો. બરાબર, છેદની અંદર K ની વેલ્યુ છે 9 × 10⁻⁹. આ 2 નો વર્ગ કરશો એટલે થઈ જશે તમારી જોડે 4 અહીંયા આગળ, અને નીચે થઈ જશે 100. બરાબર, 100 એટલે અહીંયા આગળ થઈ ગયા તમારી જોડે 10 ને 11 ઘાત થઈ ગઈ. 11 ઘાત ઉપર જશે એટલે -11 ઘાત થઈ જવાની. ક્લિયર? આ એક બિંદુ તમે નીચે લઈ લો, અહીંયા આગળ 10, એટલે આ ટોટલ 12 ઘાત થઈ ગઈ. 9 માંથી 12 જશે એટલે તમારી જોડે 9 ઘાત રહેશે. એટલે ફાઇનલ આપણી જોડે આવશે -15 × 4/9 × 10⁻⁹. બોલો, ખ્યાલ પડ્યો? હલો, ચલો, અહીંયા આગળ 5 × 4 = 15 અને 3 × 4 = 9. 5 × 20, 20 ભાગ્યા તમારી જોડે કરવાના છે 6 × 10⁻⁹, એટલે 6.6 સમથિંગ આવશે.